તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10 માટેનું બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કેવી રીતે કરવાની, કયા કયા ચેપ્ટરમાંથી આપણે કેટલા પ્રકારના પ્રશ્નો ઉઠાવવાના છે અને આપણે એ જ મોડે કરવાના છે, આપણે એ જ તૈયાર કરવાના છે, આપણે એની જ પ્રેક્ટિસ કરવાની છે. એટલે મિત્રો આપણે એકદમ સ્માર્ટલી કામ કરી રહ્યા છે. આપણે કોઈ જ પ્રકારની ગદ્દા મજૂરી કરતા નથી, આપણે હાર્ડવર્ક નથી કરતા, પણ આપણે મિત્રો સ્માર્ટ વર્ક કરીને આગળ વધી રહ્યા છે. આપણે અત્યાર સુધીની અંદર 1થી લઈને 10 ચેપ્ટર સુધી, 1થી લઈને 10 ચેપ્ટર મતલબ કે વાસ્તવિક સંખ્યાથી લઈને વર્તુળ સુધી ચેપ્ટરમાં તમામ પ્રશ્ન જે તમારી એક્ઝામમાં પૂછાવાના છે એવા તમામ પ્રશ્નોની ચર્ચા કરેલી છે. અને હવે આપણે આવી ચૂક્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર 11 પર. અને ચેપ્ટર નંબર જે 11 છે ને મિત્રો, એમાં તમને માત્ર ને માત્ર ખાલી એક જ માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે. તમને મિત્રો બ્લુપ્રિન્ટમાં આપેલું જ છે, તમે જોયો હશે વિડીયો તેવી રીતે કે ચેપ્ટર નંબર 11માં મિત્રો આપણને 1 માર્ક્સના 1 ગુણના આપણને કેટલા પ્રશ્ન પૂછાવાના છે? તો કે સાહેબ 2 પ્રશ્ન પૂછાવાના છે. 2 પ્રશ્ન પૂછાવાના છે. હવે મિત્રો મને એવું લાગે છે કે આ 2 પ્રશ્ન છે ને મિત્રો, એ 100% નહીં પણ 90% જેટલા તો જોડકા સ્વરૂપે જ હશે. હે ને, જોડકા સ્વરૂપે હશે. તમને જોડકામાં શું તો કે ભાઈ સૂત્ર હશે. એટલે ખાસ તમારે સૌથી પહેલાં તો આની અંદર જેટલા પણ સૂત્ર આવતા હોય એવા તમામ સૂત્રને મોઢે કરવા પડે. સૂત્રમાંથી જો પ્રશ્ન પૂછાઈ ગયો ને તો મિત્રો આપણા 2માંથી 2 માર્ક્સ પૂરેપૂરા આવી જવા જોઈએ. પણ આપણે એવું વિચારીએ કે ભાઈ 90% વિચારણા કરીએ કે ભાઈ જોડકા પૂછાય, પણ 10%નું શું? 10%માં જો બીજું કંઈ પૂછાય શું કરવાનું? ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના જવાબ પૂછાય શું કરવાનું? તો મિત્રો એ 10% પ્રશ્નોને પણ આપણે લઈ લેવાના છે અને 90% પ્રશ્ન જોડકામાંથી છે. એટલે કે જે સૂત્ર છે એ સૂત્રને પણ આપણે આ વિડીયોમાં કવર કરી લેવાના છે. ઇન શોર્ટ આપણે એવા બધા જ પ્રશ્નોના આપણે સોલ્વ કરવાના છે કે જેમાંથી આપણને આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. એટલે કે 1 માર્ક્સના બંને પ્રશ્ન આપણને આવડી જાય એવા તમામ પ્રશ્નોને આપણે અહીંયા સમાવી લીધેલા છે. ચાલો તમને કેટલીક શોર્ટકટ ટ્રીક પણ આપી દઈશ કે તમારે દાખલો ગણવાની પણ જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમે શોર્ટકટમાં પણ આન્સર આપી શકશો. ક્લિયર છે? રેડી છે? ચાલો જઈએ છીએ આપણે. સૌથી પહેલાં મિત્રો જોડકા માટે તમને કીધું ને મેં કે કયા જોડકામાં 90% તો પોસિબિલિટી એવી જ છે કે જોડકામાં જ તમને આમાં 2 પ્રશ્ન આપેલા હશે. 90%ની પોસિબિલિટી આપણે કહીએ છીએ, 10% આપણે પ્રશ્નના જવાબમાંથી લઈ લઈએ છીએ. ચાલો તો જોડકા માટે સૌથી પહેલાં સૂત્ર જ પૂછાય છે. જોડકામાં બીજું કશું જ પૂછાતું નથી, સૂત્ર તમને બેઠા પૂછાઈ જાય છે. તો ખાસ મિત્રો આપણે સૂત્રને જ કરવા પડે. ચાલો સૌથી પહેલું સૂત્ર મિત્રો બનાવવાનું છે આપણે કે ભાઈ થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. હવે મિત્રો વૃત્તાંશ બંને પ્રકારના હોઈ શકે, લઘુ વૃત્તાંશ પણ હોય અને ગુરુ વૃત્તાંશ પણ હોય. આપણે ચાપની લંબાઈ મેળવવી છે તો એવું માનીએ આપણે કે ભાઈ લઘુ વૃત્તાંશ છે. હવે તમને સમજાવું કે વૃત્તાંશ કોને કહેવાય, ચાપ કોને કહેવાય, બધી વસ્તુ તમને સમજણ પાડી દઉં. જો આ વર્તુળ છે, બરાબર છે, વર્તુળમાં આપણે અહીંથી લઈને અહીંયા ત્રિજ્યા બનાવીએ અને અહીંથી લઈને અહીંયા ત્રિજ્યા બનાવીએ. તો જોજો આ જે જગ્યા રોકે છે ને, આ જે લાઈન કરું છું, આ જે જગ્યા રોકે છે ને એને આપણે વૃત્તાંશ કહીએ. એને શું કહેવામાં આવે? એને વૃત્તાંશ કહેવામાં આવે. અને આ જે આ ખૂણાથી લઈને અહીંયા આ જે પણ ચાપ છે, આ જે પણ કંઈ ચાપ છે આને કહેવાય ચાપની લંબાઈ. બરાબર, એટલે થીટા ખૂણા દ્વારા જે ચાપ બને છે ને એ ચાપની આ લંબાઈ છે. ક્લિયર છે? ચલો, આને વૃત્તાંશ અને ચાપની લંબાઈ કહેવામાં આવે છે. હવે સૂત્ર શું બનશે આનું? તો જોજો, ચાપની લંબાઈ પૂછે એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ચાપ એટલે એક પ્રકારનો પરિઘ કહેવામાં આવે. પણ પરિઘ કેવો છે? નાનો છે. તો θ/360 ચાપની લંબાઈ છે એટલે શું આવે? 2πr. યાદ રાખજો, બરાબર છે. ચલો સેમ આ ચાપની લંબાઈ આપણે લઘુચાપ લીધો એટલે કે આ પણ સેમ લઘુચાપની લંબાઈ જ છે. સો અહીં પણ સેમ સૂત્ર મૂકવાનું, θ/360 ગુણ્યા 2πr. પણ તમને એવું પૂછે કે ભાઈ ગુરુચાપની લંબાઈ શોધો તો શું કરવાનું? તો મિત્રો જોજો, આવી રીતે સર્કલ હોય, અહીંથી લઈને આ આપણો લઘુચાપ છે, પણ આપણને ગુરુચાપ પૂછ્યો છે. ગુરુચાપ મતલબ કે ઉપરનો આ મોટો ચાપ. તો શું કરવાનું? તો કે આખા પરિઘમાંથી
આખા જે પરિઘમાંથી આપણે આ લઘુચાપને માઇનસ કરવાનું, બસ બીજું કંઈ નહીં. તો આખું પરિઘ એટલે 2πr કહેવાય અને એ 2πrમાંથી આપણે માઇનસ કરવાનું લઘુચાપ એટલે કે આ લઘુચાપની લંબાઈ એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. બરાબર છે ને? ખાસ યાદ રાખજો, આ લઘુચાપ હોય તો સિમ્પલ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, પણ ગુરુચાપની લંબાઈ પૂછે તો આખા પરિઘમાંથી 2πrમાંથી આપણે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr મતલબ કે આ લઘુચાપ છે માઇનસ કરો એટલે આપણને ગુરુચાપ મળી જાય. રેડી છે? ક્લિયર છે? ચાલો હવે આ બેઝિક સૂત્ર છે. વર્તુળનો પરિઘ આવે તો 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો πr². આ તમને ખબર હશે જ, આ તો કંઈ નવાઈની વાત તો છે નહીં. આગળ જઈએ છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો શું કરવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો શું કરવાનું? તો સિમ્પલ છે, એમાં પણ સિમ્પલ છે. થીટાના છેદમાં 360 અને ક્ષેત્રફળ શું આવે? πr². બરાબર છે? πr². પણ એવું પૂછે ગુરુ વૃત્તાંશ, તો ગુરુ વૃત્તાંશ મેળવવા માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું? તો કે જે આખું મેન આપણું જે છે ને વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી માઇનસ કરવાનું આપણે આ જે લઘુ વૃત્તાંશ છે ને, એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા πr². આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે જે લઘુ વૃત્તાંશનું મેળવી દઈએ તો એને કહેવાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઓકે, હવે જોઈએ છે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવશે? ચાલો તો સેમ તમે સમજાવું છો અહીંયા કેવી રીતે આવશે સમજાવો. કે લઘુ વૃત્તખંડ કોને કહેવામાં આવે? તો અહીંથી આ ત્રિજ્યાઓ બે અહીંયા ભેગી થાય છે. તો જોજો મિત્રો, અહીંથી એક આપણે અહીં જીવા દોરી દઈએ, આ જીવા દોરીએ અને આ જે ભાગ છે આને કહેવામાં આવે લઘુ વૃત્તખંડ અને ઉપરનો જે આખો ભાગ છે એને કહેવામાં આવે ગુરુ વૃત્તખંડ. તો આપણે આટલા જ ભાગનું જોઈએ શું કરવાનું? તો કે ભાઈ લઘુ વૃત્તાંશમાંથી આખું આ લઘુ વૃત્તાંશ છે ત્રિકોણ સંગાથેનું, એ લઘુ વૃત્તાંશમાંથી આપણે ત્રિકોણને માઇનસ કરી દઈએ, કાઢી દઈએ તો આપણને આ ભાગ મળી જાય. બસ, તો સૂત્ર બની ગયું કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને આપણે માઇનસ કરી દઈશું. માઇનસ કરશું એટલે આપણને મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. અને ગુરુ વૃત્તખંડ મેળવવા માટે તો બહુ સિમ્પલ છે કે ભાઈ આખું વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું, આખું વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું ત્રિજ્યા પરથી, અને એ ક્ષેત્રફળમાંથી આપણે માત્ર ને માત્ર જે આવી રીતે આપણું વર્તુળ હોય ને એમાંથી આ જે છે લઘુ વૃત્તખંડ છે એનું આપણે માઇનસ કરી દઈએ તો આપણને આ ભાગ મળી જાય. એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું છે તો આપણને મળી જશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્લિયર છે મિત્રો? તો તમને સૂત્ર એટલા માટે બધા કરાવ્યા પાકા કેમ કે તમને મિત્રો જોડકામાં આ પ્રશ્ન પૂછાઈ જાય ને તો તમારા 2 માર્ક્સ તરત જ મળી જાય. બરાબર છે? પણ હવે કેટલીક ખાલી જગ્યાઓ પણ છે જે તમને એક્ઝામમાં પૂછી શકે છે 1 માર્ક્સની અંદર, તો હવે આપણે એની પણ ચર્ચા કરવાની છે. બરાબર છે? ચાલો, ખાલી જગ્યા નંબર 2 જોવાની છે આપણે, અને બધી જ સિમ્પલ છે, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવામાં આવે તો ક્ષેત્રફળ ખાલી જગ્યા ગણું થાય. જોજો, પહેલું એક વર્તુળ આપણે લઈએ જેમ કે πr². કેમ πr² કર્યું? ક્ષેત્રફળ છે એટલા માટે. અને નીચે લખીએ બીજું, કારણ કે આપણે બંને કરીએ છીએ ને, કાં તો આપણે જો અહીં બી કરી શકીએ, બરાબર અહીંયા કરીએ. અને હવે ત્રિજ્યાને બમણી કરીએ તો જે ત્રિજ્યા r હતી એ શું બનશે? હવે 2r બનશે અને ઉપર સ્ક્વેર તો કરવો જ પડે. ચલો, અહીં શું કપાય? તો કે પાઈ કેન્સલ થઈ જશે, અહીંયા વધશે ખાલી r², અહીંયા 2નો પણ સ્ક્વેર થાય એટલે 4 અને rનો સ્ક્વેર r², અહીંયા r² કેન્સલ, અહીં કંઈ નહીં એટલે 1 વધે, અહીંયા 4 વધે, મતલબ કે ભાઈ 1ના જગ્યાએ 4 થઈ જાય છે. મતલબ કે આનું ક્ષેત્રફળ મિત્રો 4 ગણું થાય છે. બરાબર? આટલો સિમ્પલ દાખલો છે. બરાબર ને? કે ભાઈ ત્રિજ્યા ડબલ કરવામાં આવે તો ક્ષેત્રફળ એનું 4 ગણું થઈ જાય છે. આગળ
28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ક્ષેત્રફળ મેળવવાનું છે તો કે પાઈ આર સ્ક્વેર, પણ ચતુર્થાંશ છે એટલે કે 1/4 આપણે કરીએ તો અહીંયા બધી કિંમતો મૂકીને ઉડાવીએ એટલે આપણો જવાબ થઈ જશે 1/4. પાઈની કિંમત 22/7 મૂકો. આર સ્ક્વેર, આરની કિંમત છે 28 અને સ્ક્વેર છે એટલે 28 ગુણ્યા 28 કરીએ. 7 ચોક 28, 4 4 કેન્સલ એટલે 22 ગુણ્યા 28 કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. બરાબર છે. ચલો 22 ગુણ્યા 28, 2 દુ 4, 2 દુ 4, 8 દુ 16, 8 દુ 16 ને 17, 6 11, 6 616 કેટલા આવશે? 616 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો અહીંયા જવાબ થશે. આગળ વધીએ છીએ. બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 4:7 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર જો. સૌથી પહેલાં મિત્રો શું કરવું પડે આપણે? તો કે વ્યાસનું સૂત્ર શું આવે? વર્તુળના વ્યાસ હોય તો પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4 આવું થાય. તો બીજું પણ વર્તુળ છે પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4. હવે અહીંયા જે પણ કંઈ કટ થાય છે કટ કરો. પાઈ પાઈ કેન્સલ, 4 4 પણ કેન્સલ. ડી કટ નહીં થાય. કેમ ડી કટ નહીં થાય? કેમ કે ડી વ્યાસ છે ને વ્યાસ પાછા અલગ અલગ આપેલા છે આપણને, તો આપણે આને કાં તો D1 અને D2 એવું પણ કહી શકીએ છીએ. તો અહીંયા D1નો સ્ક્વેર બરાબર અહીંયા આવશે D2નો સ્ક્વેર. D1 છે આપણું 4 એટલે કે 4નો સ્ક્વેર થશે અને D2 છે આપણા 7 એટલે 7નો સ્ક્વેર થશે. 4નો સ્ક્વેર કરો તો 16 થાય, 7નો સ્ક્વેર કરો તો 49 થાય એટલે 16:49 એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણને મળી જાય છે. આવા પ્રશ્ન તમને એક્ઝામમાં મિત્રો પૂછાય ને તો મને ખબર છે કે ઘણા અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ માથું ખંજવાળશે, ખબર જ નહીં પડે કે ભાઈ કરવાનું શું છે. પણ આપણે એકવાર પ્રેક્ટિસ કરેલી હોય ને તો આપણને જરા પણ વાંધો નહીં આવે. આગળ વધીએ છીએ. 20 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 10 સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું માપ આપણે શોધવાનું છે. એટલે કે મિત્રો જો ચાપની લંબાઈ આપણને આપેલી છે એવું કહેવાય, બરાબર ને? તો લખીએ આપણે અહીંયા કે ભાઈ ચાપની લંબાઈ સૂત્ર શું આવશે? આપણે ભણ્યા ખબર છે ને કે ભાઈ થીટાના છેદમાં 360 ગુણ્યા લંબાઈ હોય તો 2πr. જે પણ કિંમતો ખબર છે લખી દેવાની. ચાપની લંબાઈ 10 ખબર છે, થીટાની કિંમત નથી ખબર તો થીટાના છેદમાં 360, 2 પાઈની કિંમત નથી લખવાની જરૂર આપણે, અને આર છે આપણા કેટલા 20 સેમી ત્રિજ્યા છે. જે કંઈ પણ કટ થાય છે કટ કરો તો કે આ 0 અને આ 0 કટ થઈ જશે. હવે શું બચશે અહીં? તો 1 બરાબર 2 દુ 4, 4 પાઈ થીટા છેદમાં 360 થશે. થીટાની કિંમત મેળવવું હોય તો 360 ઉપર જાય 4 પાઈ નીચે આવે તો થીટા બરાબર 360ના છેદમાં 4 પાઈ. બસ અત્યારે આને શાંતિથી સાઈડ પર મૂકી રાખો. હવે આપણે શું તો કે ક્ષેત્રફળ મેળવવાનું થાય છે, પણ કોનું? વૃત્તાંશનું. તો સૂત્ર આવશે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટાની કિંમત છે 360ના છેદમાં 4 પાઈ અને આ પાછું 360 તો છે જ લખવાના, એ તો લખવા જ પડે સૂત્રમાં છે એટલે. પાઈની કિંમત પાઈ રહેવા દો ત્યારે કંઈ ચેન્જ ના કરો અને આર છે 20નો સ્ક્વેર. હવે અહીં જે કંઈ પણ કટ થાય છે કટ કરવાનું. તો પાઈ પાઈ કેન્સલ, 360 આ કેન્સલ એટલે શું વધશે અહીંયા? તો કે ઉપર કંઈ નહીં 20નો સ્ક્વેર અને અહીંયા 4, 20નો સ્ક્વેર 400 અને છેદમાં 4 એટલે કે 100 આપણો જવાબ થશે. 100 આપણો મિત્રો જવાબ થશે. 100 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ થશે. બરાબર છે ને? ચલો, એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી છે તો વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેમી હોય. આ પણ દાખલો ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ આ પરિઘ એટલે કે 2πr અને ત્રિજ્યાનો તફાવત કરો તો આપણને 37 મળે છે. અહીંયા આપણે ગમે એમ કરીને શું કરીએ? જો અહીંયા આર કોમન નીકળે તો અંદર શું વધશે? 2π - 1 બરાબર 37 વધશે. બરાબર છે ને? 37 વધશે. હવે શું કરીએ? તો પાઈની કિંમત અત્યારે મૂકીએ અને ચેક કરીએ કે શું થાય છે. જોજો
કાં તો આપણે આવું પણ કરી શકીએ 2π-1 બરાબર 37/r બરાબર છે. આવું થઈ શકે ને. અહીંયા 2πના 2π રહેવા દો બરાબર. 2πના 2π રહેવા દેવાના. -1 છે ને +1 થઈ જાય બરાબરની. અહીંયા આવીને 37/r -1 છે +1 થઈ જાય. પણ છેલ્લે પાછું આપણે તકલીફ જ પડશે ને. એના કરતાં એક કામ કરીએ, પાયની કિંમત જ મૂકી દઈએ, એ વધારે ઇઝી પડશે બરાબર ને. પાછું અહીંયા સેટ કરવાનું તો કંઈ નહીં, પાયની કિંમત મૂકી દઈએ 2. પાયની કિંમત છે 22/7 -1 બરાબર 37. એટલે આપણે એક કિંમત મળી જાય, બીજું કંઈ નહીં. r 22 દૂ 44/7 -1 બરાબર 37. અહીં લસા લઈ લઈએ આપણે તો r અહીંયા વધશે 44 એકા 44 -7 એકા 7 અને છેદમાં પણ 7 એકા 7 અને આ બાજુ 37. તો r બરાબર 44 - 37 કરો ને તો 37 જ આવે અને છેદમાં 7 બરાબર 37 અહીંયા કેન્સલ થશે. તો શું આવશે જોજો હવે ખાસ. r બરાબર 7 અહીંયા ગુણાકારમાં આવી જાય એટલે 7 એકા 7 મતલબ કે આરની કિંમત કેટલી મળી આપણને? 7 મળી. હવે શું કરીએ, આ બધું ભૂસી દઈએ, કંઈ જરૂર નહીં બરાબર ને. આપણને આરની કિંમત તો મળી ગઈ છે. આરની કિંમત મેળવવા માટે બધી માથાકૂટ કરતા આપણે તો 2πr આપણે મેળવવો છે, પરિઘ મેળવવો છે ને, એટલે આ પરિઘ 2πr કહેવાય. -7 બરાબર 37. તો આને કહેવાય પરિઘ બરાબર 37. પાછળ છે -7 છે પ્લસ થઈ જશે તો 44 આપણો જવાબ થશે. 44 તમારો મિત્રો જવાબ થાય છે. આગળ જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? ચલો ભાઈ, વર્તુળનું ક્ષેત્રફળ તો કે વર્તુળનું પરિમિતિ તો પરિધ 2πr અને ચોરસનું પૂછે તો 4a, 4 ગુણ્યા બાજુ એટલે કે 4a કરી દઈએ આપણે. હવે શું કરીએ, ગમે એમ કહીને આપણે આરની કિંમત મેળવીએ, પણ ઉડે તો ઉડાવી દઈએ. 2 દુ 4 તો πr બરાબર 2a થાય. આપણે આરની કિંમત મેળવી છે એટલે r બરાબર 2a/π બરાબર છે. આટલું થઈ ગયું. હવે બંનેને આપણે પેલું કરીએ, ગુણોત્તર કરીએ. તો સૌથી પહેલાં ક્ષેત્રફળનો ગુણોત્તર તો πr² છેદમાં ચોરસનું ક્ષેત્રફળ a². અહીંયા આરની કિંમત મૂકીએ આપણે તો π/π. આરની કિંમત છે 2a/π અને a² અને છેદમાં a² તો છે જ બરાબર છે. જોજો ખાસ, π/π રહેવા દેવાનો. 2² 4, a² a² મતલબ કે 4a². આ π² થશે એટલે π ગુણ્યા π અને a/છેદમાં પાછું a². અહીં શું કટ થાય છે તો કે π અને π બંને કટ થાય છે. અંશનો છેદમાં આવી જાય, a² કેન્સલ તો 4/π. તો 4 અને પાઈની કિંમત 22/7, 7 ઉપર આવી જાય એટલે 7 ચોક 28. આ 4 ને 7 28/22. 14 વડે ભાગ પડે અને 11થી ભાગ પડે એટલે 14/11. 14/11 આપણો અહીંયા જવાબ થશે. થોડોક મિત્રો થોડોક અઘરો કહી શકાય હે ને, પણ આવડી જાય. એકવાર તમે પ્રેક્ટિસ કરો તો તમને આવડી જ જાય. આગળ 6 સેમીની બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત આવી સરસ છે. આપણે ચોરસ દોરી દેવાનું. ચોરસમાં એક મસ્ત મજાનું સર્કલ દોરી દેવાનું છે આપણે. ચલો આ સર્કલને અહીંયા આપણે ફિટ કરીએ. તો આને કહેવામાં આવે અંતર્ગત. આને કહેવામાં આવે અંતર્ગત. તો જો આખી આ બાજુ છે ને ચોરસની એ 6 છે, તો ત્રિજ્યા કેટલી બનશે આની? તો કે અડધી થઈ જાય ને. અહીંથી અડધું એટલે 3 થઈ જાય. મતલબ કે r બરાબર 3 થઈ જાય. તો πr². પાઈના પાઈ રહેવા દો. આરની કિંમત 3 છે. 3/2 તો 3/2 9π. આ તમારો જવાબ થઈ જશે બરાબર. 9π પણ લખી શકાય. તો પાઈની કિંમત તમે મૂકો ને 9 ગુણ્યા 22/7. 22 નવા જેટલા આવે એટલા અને છેદમાં 7 વડે ભાગી લેવાના. તમારો જવાબ પોઈન્ટમાં આવશે. એ પણ તમારો જવાબ થાય અને આ પણ તમે લખી શકો છો. દાખલા ટૂંકા દાખલામાં તમારા મિત્રો બધું કરવાની કંઈ જરૂર નહીં હોતી. આટલું કરો તો પણ તમારું કામ
થઈ રહેતું હોય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. 35 સેમી વ્યાસ ધરાવતું એક પૈડું એક પરિભ્રમણમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે એટલે આપણે પરિઘ જ મેળવવાનો છે 2πr. ચલો 2/2 પાઈની કિંમત છે 22/7, 22/7 અને r કેટલા છે? તો આ તો આપણને વ્યાસ આપ્યું છે, તો r બરાબર વ્યાસના પાછા અડધા કરવાના. તો અહીંયા 35ના પાછા અડધા કરવાના. જે કંઈ પણ કટ થાય છે એ કટ કરો. 7 પંચા 35, 22 પંચા કેટલા થાય? 5 દુ 10, 5 દુ 10 ને 11 એટલે કે 110 મીટર અંતર કાપશે. એક ચક્કરમાં 110 મીટર અંતર કાપશે. આગળ, એક ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટમાં કેન્દ્ર આગળ. જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન. 10 મિનિટ એટલે આ જો અહીંયા આવું 15 મિનિટ થાય તો આ 90, પણ 10 મિનિટ એટલે કેટલા? તો કે ભાઈ જો ને અહીંયા 30-30ના ભાગ પડશે ને, આખું આવી રીતે 90 હોય તો અંદર 3 ભાગ લાવે તો 3 30, આ 30 અને આ 30. 10 મિનિટમાં કાંટો અહીંથી લઈને આટલું અંતર આટલો ખૂણો બનાવશે તો આ ખૂણો 30 + 30 કેટલા આવે? 60. તો 60 અંશનો ખૂણો આંતરશે એવું કહી શકાય છે. આગળ, જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10%નો વધારો કરવામાં આવે, 10%નો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. હવે મિત્રો જો આને આપણે એકચ્યુઅલી રીતથી કરીએ ને તો એટલી બધી વાર લાગે ને તે વાત જવા દો, પણ આમાં તમને સૂત્ર સમજાવી દઉં છું. જો ત્રિજ્યાને આપણે r કહીએ ને તો સૂત્ર છે 2 × r પ્લસ r/10 આખાનો સ્ક્વેર. ગમે ત્યારે તમને આવો પ્રશ્ન પૂછાય, ટકા તમને ગમે તેટલા આપેલા હોય, તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 2r પ્લસ r/10 આખા કૌંસનો સ્ક્વેર. ચલો કિંમત મૂકી હવે અહીંયા. તો 2/2 r એટલે શું? તો કે ટકા, 10% પ્લસ અહીંયા 10/10 એનો સ્ક્વેર. 2 × 10 એટલે 20 થાય. 10 કેન્સલ એટલે 1 વધે એટલે 1નો સ્ક્વેર. તો 20 + 1નો સ્ક્વેર 1 જ થાય. તો 21%. શું આવશે આપણો જવાબ? 21%. ક્લિયર છે મિત્રો? ક્લિયર રાખજો આ બધી વસ્તુ. જો 10%નો વધારો થાય છે તો ક્ષેત્રફળમાં 21%નો વધારો થાય. પણ તમને જો ક્વેશ્ચન એવું પૂછે કે ભાઈ 10% નહીં 20% હોય તો સૂત્ર આપણે સેમ ટુ સેમ આ મૂકવાનું. સૂત્રમાં કોઈ ફરક પડશે નહીં મિત્રો. સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે. આ જ સૂત્ર મૂકીને કામ કરવાનું. ધારો કે આપણે એવું કહીએ કે 20%નો વધારો થાય, ત્રિજ્યામાં 20%, તો આરની જગ્યા પર શું મૂકી દેવાના? 20 મૂકી દેવાના. એટલે 20 પ્લસ અહીંયા 20/10નો સ્ક્વેર. 20 દુ 40, 20/10 કરો એટલે 2 થાય, 2નો સ્ક્વેર. 40 + 4, 40 + 4 એટલે કેટલા આવશે? 44%. બરાબર છે ને? તમે ચેક પણ કરી શકો છો આવી રીતે, તમે ચેક પણ કરી શકો છો. એટલે 20%નો વધારો કરો તો 44% થાય. બરાબર છે? કોઈ પણ કિંમત તમને આપેલી હોય, તમે આ સૂત્રની મદદથી ઇઝીલી તમે વધારો ઘટાડો કરી શકો છો. જો તમને આપ્યું હોય તો ઘટાડો કરો તો તમારે અહીંયા માઇનસ કરવું પડે. તમારે શું કરવું પડે? માઇનસ કરવું પડે. આગળ, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના આંક સમાન સંખ્યા હોય તો વર્તુળનો વ્યાસ શોધવાનો છે. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ 2πr અને ક્ષેત્રફળ એટલે πr². જે કંઈ પણ કટ થાય એને આપણે કટ કરીએ તો અહીંથી પાઈ અને પાઈ કટ થશે તો 2r બરાબર અહીંયા r² વધશે. જો હજી અહીંયા કટ થઈ શકે એવું છે, અહીંયા 2r છે અને r² મતલબ કે r × r છે, આવું કહી શકાય. તો અહીંયા આ અને આ કેન્સલ થાય તો r બરાબર કેટલા મળી ગયા આપણને? 2 મળી ગયા. આપણને તો વ્યાસ જોઈએ છે તો વ્યાસ એટલે શું કરો? ડબલ કરી દેવાના. તો 4 થઈ ગયા ને, તો 4 આપણો અહીંયા જવાબ થશે. ક્લિયર છે? ચાલો આગળ. 7 સેમી વ્યાસ ધરાવતા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. આખું વર્તુળ તો πr², પણ અર્ધવર્તુળ છે એટલે છેદમાં કેટલા કરવાના? 2 કરવાના. ચલો અહીંયા 22/7 r²ની કિંમત છે 7 × 7 અને છેદમાં 2 તો છે જ. આ 7 અને આ 7 કેન્સલ થાય એટલે 22 × 7/2, 2 × 11 22 અને 11 × 7 77.
77 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો અહીં જવાબ થશે. નેક્સ્ટ છેલ્લો દાખલો આપણો 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ત્રિજ્યાઓ જે છે ને લંબ છે લંબ, તો એવું લઘુ વૃત્તાંશ આપણે મેળવવાનું થાય છે. ચલો અહીંયા ત્રિજ્યાઓ કેવી છે મિત્રો? ત્રિજ્યાઓ આપણને લંબ આપેલી છે અને આવી રીતે આખો આ ખૂણો બને છે. અહીંયા આવી રીતે આખું આ લઘુ વૃત્તાંશ બને છે. તો સૌથી પહેલાં સૂત્ર આપણને આવડવું જોઈએ કે થીટાના છેદમાં 360 ક્ષેત્રફળ હોય એટલે πr². ચલો લંબ લખેલું છે એટલે કે અહીંયા ખૂણો કેટલો બનતો હશે? 90, મતલબ કે અહીંયા આવશે 90/360. પાઈની કિંમત મૂકો તો 22/7. 14 સેમી ત્રિજ્યા છે એટલે 14 × 14. જે કંઈ પણ કટ થાય કટ કરવાના. 7 × 2 = 14. 9 ચોક 36 એટલે કે અહીંયા 0 મૂકો તો 40 થઈ જાય. બરાબર છે ને? ના, અહીંથી ઉપર ઉડી જશે ને, 0 0 કેન્સલ. 9 ચોક 36. અહીંયા હજી ઉડાવો તો 2 × 2 = 4. 2 × 11 = 22. એટલે 14 × 11 વધ્યા, એનો કરો ગુણાકાર, એ તમારો જવાબ થઈ જશે. હે ને? તો 140 + 14 કરવાના તો કેટલા આવશે? 154. 154 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો મિત્રો અહીંયા જવાબ થશે. બસ, તો દાખલા આટલા જ ઇમ્પોર્ટન્ટ છે. વધારે મિત્રો કરવાની કોઈ જરૂર નથી. આપણે ખોટી મહેનત નહીં કરવાની. બરાબર? 90% તમને હું એવું જ કહું છું કે તમને આવા જે સૂત્રો છે ને એ સૂત્રોમાંથી જ પ્રશ્ન પૂછાશે જોડકા સ્વરૂપે. પણ આપણે કદાચ આપણી એક કહેવાય ને કે કદાચ આપણી ભૂલ પડી શકે તો એ 10%માં કદાચ બીજા પ્રશ્ન પૂછાય, તો એના માટે પણ આપણે તૈયારી કમ્પ્લીટલી અત્યારે કરી નાખી. આવા જ નજીકના કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ આની પ્રેક્ટિસ કરી લેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો શેર પણ કરી દેજો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવા વિડીયોઝ મિત્રો તમારા માટે આવતા જ રહેશે અને તમારા મિત્રો બેનિફિટ માટે જ આ બધા વિડીયો બનાવી રહ્યા છે. જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને ધ્યાનથી જોવે છે, પરફેક્ટલી જોવે છે ને, એ બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ બોર્ડનું રિઝલ્ટ આવશે ને, બધા વિદ્યાર્થીઓ મને યાદ કરવાના છે કે સર આવી રીતે મસ્ત રીતે કામ કરાવ્યું, અમને સ્માર્ટલી કામ કરાવ્યું અને અમારા સારામાં સારા માર્ક્સ આવેલા છે. ક્લિયર છે મિત્રો? તો ખાસ મહેનત કરતા રહેજો. આવીને આવી વિડીયોને જોતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જ રહેજો.